તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરવાની છું એક હેલ્ધી અને એકદમ ટેસ્ટી, રિફ્રેશિંગ અને માઉથ ફ્રેશિંગ કરેલો મુખવાસ, જે ખાવાની બહુ જ મજા આવશે અને શરીર માટે બહુ જ ઉપયોગી બનશે. તો આ રેસીપી પૂરેપૂરી જોજો અને રેસીપી પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ નવી રેસીપી જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીંયા મુખવાસ બનાવવા માટે મેં 250 થી 300 ગ્રામ જેટલા આંબળા લીધા છે, એક અડધું બીટ લીધું છે અને સફેદ હળદર અને એટલે કે આંબા હળદર અને જે પીળી હળદર આવે છે એ અને થોડું આદું. આ બધી જ વસ્તુ તમે તમારા મેજરમેન્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. આ ત્રણે આંબળા, હળદર વસ્તુ જે છે એને બધું તેને અડીસો લીધું છે, એક લીંબુ લીધું છે, સફેદ તલ, કાળા તલ, અળસી અને વરિયાળ અને મુઠ્ઠી ભરીને ફ્રેશ ફુદીનો લીધો છે. અને આમાંથી આપણે એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી મુખવાસ બનાવીશું. તો સૌપ્રથમ જે હળદર, આદુ, આંબળા જે બધું છે ને એને એકદમ સરસ ધોઈને લૂછી લઈશું. એટલે કે એમાં જે પણ કચરું હોય એ જતું રહેશે અને એકદમ ફ્રેશ મતલબ કે એકદમ ચોખ્ખું થઈ જશે. તો અહીંયા મેં જે ધોઈ લીધું છે અને ચોખ્ખું પણ કરી લીધું છે. ત્યારબાદ જે છે આપણે આ રીતનું મીડિયમ જે ખમણ છે ને એનાથી આંબળાને આવી રીતે ખમણી લઈશું. તો હું તમને બતાવું, આ રીતનું મીડિયમ સાઇઝનું ખમણ જે છે એ તૈયાર થઈ ગયું છે. તો આ રીતનું છે અને જ્યારે એ સુકાશે એટલે એકદમ સરસ બની જશે. તો અહીંયા મેં આંબળાને સરસ એવા ખમણીને તૈયાર કરી લીધા છે. હવે જે અડધું બીટ છે એની સરસ છાલ કાઢીને અને ઉપરના ભાગને કાઢીને પણ મેં એ જ જે ખમણ હતું એ જ માપથી ખમણી લીધું છે. આદુ, હળદર ત્રણે વસ્તુને છાલ કાઢી લઈશું અને એને પણ સરસ એવું ખમણી લઈશું. તો આનાથી જે છે એ ઠંડીના સમયમાં કફ થવા અને એન્ટીબાયોટિક્સનું કામ કરે છે હળદર અને આદુ પણ. તો હવે ફુદીનો છે એને સરસ એવો ધોઈ લીધો છે અને એક મિક્સર જારમાં એડ કરી દઈશું. અને ત્યારબાદ આપણે એની અંદર 1 ચમચી જેટલો અજમા એડ કરીશું. અજમા જે છે એ પાચન શક્તિને વધારે છે અને ગેસ એસિડિટી થવા નથી દેતું. અને સાથે સાથે પા ભાગનું લીંબુ પણ હું અહીંયા એડ કરી દઈશ અને એને સરસ એવું અધકચરું આપણે વાટી લઈશું. તો આ રીતનું અધકચરું વટાઈ ગયું છે. તો હવે આપણે આનો મુખવાસનો ઉપયોગ કરવાનો છે. પહેલાં તો આદુ, હળદરને જે ખમણીને રાખ્યું હતું એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને અડધા લીંબુનો રસ એડ કરી દઈશું. અને આને આપણે સરસ પહેલાં મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ જે છે એ ફુદીનાવાળું જે પેસ્ટ છે ને એને અહીંયા એડ કરી દઈશું. ફુદીનો જે છે ગેસ એસિડિટી નથી થવા દેતું અને સાથે સાથે એક માઉથ ફ્રેશનરનું કામ કરે છે. તો ફુદીનાનો સ્વાદ અને સુગંધ બધું જ મુખવાસમાં બહુ જ સરસ લાગશે. ત્યારબાદ જે આંબળા અને બીટ છે એને મીઠું અને સંચર બંને સરખા પ્રમાણમાં એડ કરીશું સ્વાદ પ્રમાણે. અને જે ફુદીનાવાળું મિશ્રણ છે એને અહીંયા પણ આપણે ઉમેરવાનું છે. તો એને ઉમેરીને સરસ આપણે એવું મિક્સ કરી દઈશું. આંબળા જે છે એ ભરપૂર પ્રમાણમાં પોષક તત્વો ધરાવે છે, બીટ પણ પોષક તત્વો ધરાવે છે અને આ બધી વસ્તુ મુખવાસમાં એડ કરવાથી આપણે સરસ એવું એક કહેવાય ને કે માઉથ ફ્રેશનર તો મળી જ રહે, પણ હા એક એન્ટીબાયોટિક તરીકે પણ એક કામ કરે છે શરીર માટે અને પાચન માટે પણ. સાથે સાથે જે તલ, વરિયાળી અને અળસી લીધા હતા એને મિક્સ કરી દઈશું એક બાઉલમાં અને સંચળ અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરીને એક પા ભાગનું લીંબુ એડ કરી દેવાનું છે અને ખૂબ જ ઓછા પ્રમાણમાં પાણી એડ કરીશું અને જેટલી જરૂરિયાત લાગે એ પ્રમાણે. અને જેટલું એ ભીનું થાય ને એટલું બહુ વધારે પડતું પાણી આપણે અહીંયા એડ નહીં કરીએ. તો મેં 4-5 ચમચી જેટલું પાણી એડ કર્યું અને બધું આ રીતે હલકું હલકું ભીનું થઈ ગયું. તો એને મિક્સ કરીને આપણે એને પણ છોડી દઈશું અને 1-8 કલાક માટે આને રવા દઈશું. અને 1 કલાક થઈ જાય એટલે તડકામાં એને આવી રીતે પ્લેટમાં સૂકવવા મૂકી દઈશું. આવી રીતે પાથરીને તડકામાં 1-8 દિવસ રાખશો એટલે એકદમ સરસ બધી જ વસ્તુ સુકાઈ જશે ને કરકરા જેવું બની જશે. અને આ મુખવાસ તમે આમ પણ ખાશો ને અલગ અલગ તો પણ સ્વાદમાં સારો લાગશે અને આવી રીતે મિક્સ ખાશો ને તો બહુ જ સરસ એનો સ્વાદ આવે છે. તો બીટવાળું જે આંબળા હતા એને તલને, વરિયાળીને બધું મિક્સ જે છે બધું સુકાઈ ગયું છે. 1 થી 1.5 દિવસ જેવો સમય લાગ્યો છે સુકાતા અને આ બધું સરસ એવું સુકાઈ ગયું છે ને એકદમ કહેવાય ને ક્રિસ્પી હોય ને એવું બન્યું.
ને તલ, વરિયાળી અને જે અળસી હતા એ પણ સરસ સુકાઈ ગયા હતા. તો હવે આપણે છે ને મીડિયમ ગેસ પર એને સરસ એવું શેકી લેવાનું છે. અહીંયા ગેસની ફ્લેમ લોટ મીડિયમ જ રાખવાની છે, કારણ કે તલ જે છે એ વધારે શેકાઈ જાય છે અને અળસીને બધું શેકાતા વાર લાગે છે. એટલે સતત ચલાવતા રહીને લો ફ્લેમ પર જ એને શેકીશું. અને જો તમે વધારે મુખવાસ બનાવતા હોય તો આ બધી જ વસ્તુને અલગ અલગ રાખીને પણ શેકી શકો છો. તો હવે આપણું જે મિશ્રણ છે તલવાળું એ સરસ એવું શેકાઈ ગયું છે. તો હવે મુખવાસને એસેમ્બલ કરીશું, એટલે કે મિક્સ કરીશું. આમળા અને હળદરવાળું જે છે એને સરસ એવું આપણે મિક્સ કરી દઈએ. અહીંયા જે છે આપણે આમળાના મિશ્રણમાં લીંબુ નથી ઉમેર્યું અને હળદરમાં લીંબુ ઉમેર્યું છે, ખાસ ધ્યાન રાખજો. હવે આપણે જે મિશ્રણ બધું જે છે એ મિક્સ કરી દેવાનું છે અને સરસ એવું મિક્સ થઈ છે એટલે આપણો મુખવાસ જે છે ને એકદમ તૈયાર છે. આ મુખવાસથી તમને ગેસ, એસિડિટી તો નહીં થાય અને સાથે સાથે ભાર વધારવાનું પણ બહુ જ ઉપયોગી હશે. તો તમને આજની આ સરસ એવા મુખવાસની રેસીપી કેવી લાગે છે ને મને કમેન્ટમાં જણાવજો. તમને જો આ રેસીપી પસંદ આવે ને તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.